સ્વપ્નની દુનિયા પણ બહુ મોટી છે. સ્વપ્નની દુનિયા અજબ ગજબની છે. સ્વપ્ન કઈ રીતે ક્રિએટ થાય છે, સ્વપ્ન ક્યારે આવે છે, સ્વપ્ન શા માટે આવે છે, આ બધા મુદ્દાઓ બહુ સમજવા જેવા, વિચારવા જેવા છે. પહેલી વાત એ, આખી વાત જરા ધ્યાનથી સાંભળજો. પહેલી વાત, સ્વપ્નમાં શું આવે છે? સ્વપ્નમાં શું આવે છે તેનો જવાબ, આખો દિવસ જે કાંઈ મનન ચિંતન વગેરે કરેલું હોય એ બધાની એક શોર્ટ ફિલ્મ એટલે રાત્રે સ્વપ્ન. આખો દિવસ જે મનન ચિંતન કરેલું હોય એ રાત્રે સ્વપ્નમાં બધું સ્ફુરાયમાન થાય છે. તો ઘણાને પ્રશ્ન હોય કે અમે તો દિવસે એવો કોઈ વિચાર ન કર્યો, એવા સ્વપ્નો આવે છે, તો એનું શું કરવું, એનું શું કારણ? શ્રી ભાષ્યમાં રામાનુજાચાર્ય બહુ સરસ આ અંગે વાત લખે છે કે પૂર્વજન્મમાં જે ક્રિયાઓ કરેલી હોય અને એ ક્રિયાના ફલ ભોગવવાના બાકી હોય, એ ક્રિયા, એ કર્મ બહુ અલ્પ માત્રામાં હોય, તો જેણે કરી અને એનું ફળ સ્વપ્ન અવસ્થામાં ભગવાન ભોગવાવે છે. કદાચ તમને એવું સ્વપ્ન કદાચ આવ્યું હોય, કેવા મોટા રાજમહેલ અને જાહો જલ્દીનો પાર ને, આપણે બધા કહીએ ને કે સોનાના દરવાજા, સોનાના નળ ને સોનાના ટોયલેટ બાથરૂમ, એવા મોટા મહેલમાં આપણે રહેતા હોઈએ અને એવા સુખ, એવા વૈભવ, એવી જાહો જલાલી ભોગવતા હોય, આપણે ક્યારેય વિચાર સુદ્ધા ન કરી હોય, એવા મોટા રાજા બની ગયા હોય, માલિક બની ગયા હોય, તો આનું કારણ શું? એનું કારણ એ છે, પૂર્વજન્મમાં અથવા તો આ જન્મમાં એવું કોઈ કર્મ કરેલું હોય કે જે કર્મના ફલ સ્વરૂપે એવી જાહો જલાલી કે એ રાજવૈભવ તમને પ્રાપ્ત થનારું હોય, પણ એ કર્મ એટલું ઓછી માત્રામાં હોય, એટલી ઓછી માત્રામાં હોય કે તમે અમુક સેકન્ડ જ રાજ કરવાને અધિકારી થઈ શકતા હો. એ કર્મનું એટલું જ માત્ર ફળ હોય. હવે 5 સેકન્ડ 10 સેકન્ડના રાજા ક્યાં બનવા જવું? એક દિવસનો કદાચ કોઈ રાજા બની શકે, એક દિવસનો કદાચ કોઈ મુખ્યમંત્રી બની શકે, પણ 5-10 સેકન્ડનો રાજા ક્યાં બનાવે? કોણ બનાવે? કેમ બનાવે? તો એવું જે કર્મ છે, એ કર્મનું ફળ સ્વપ્ન અવસ્થામાં ભગવાન આપે છે, એ રૂપે આપે છે. રામાનુજાચાર્યનો આ સરસ મત છે. તો સ્વપ્નમાં શું આવે છે, એ કઈ રીતે આવે છે, એનું આપણે 2 રીઝન જોઈએ. પહેલું, આખા દિવસનું ચિંતન, મનન અને કર્મ, અને બીજું પૂર્વના કર્મ, પૂર્વનું પ્રારબ્ધ સ્વપ્ન અવસ્થામાં ભોગવવામાં આવે છે. સવાલ નંબર 2 કે સ્વપ્ન કેટલા સમયનું હોય છે? આજનું મેડિકલ સાયન્સ કદાચ એને પુરવાર ન કરી શકે, કારણ કે આખી અંતરજગતની અને મનોજગતની વાત છે, એકદમ સોફ્ટ કોર્નર વાત છે, એને કોઈ ટચ કરી શકે નહીં. પણ શાસ્ત્ર એમ કે છે કે સ્વપ્ન છે એ વધીને 8 થી 10 સેકન્ડ માત્રનું છે. કેટલું? મિનિટ આપણને લાગે છે પણ મિનિટ છે નહીં. એટલા ઓછા સમયમાં એટલું બધું ચિત્ર આપણે જોઈ લઈએ છીએ. સ્વપ્નની માત્રા બહુ ટૂંકી હોય છે, બહુ સામાન્ય હોય છે. શાસ્ત્રોની જો માનીએ વાત તો, બાકી સંશોધનો કરનારા સંશોધનો કરે છે, પણ સ્વપ્નની અવસ્થા અને સ્વપ્નનો સમય અવધિ બહુ ટૂંકો છે, સેકન્ડોમાં છે. અને એ સેકન્ડોની અંદર આખું એ ચિત્ર આપણે જોઈ લઈએ છીએ. જેવી રીતે માણસનો અંતકાળ આવે, મૃત્યુ આવે છે, ત્યારે મૃત્યુની થોડીક ક્ષણો અગાઉ, મૃત્યુના થોડાક ક્ષણો કે થોડીક સેકન્ડો, થોડીક મિનિટો અગાઉ આખી જિંદગીમાં જે કાંઈ માણસે કામ કર્યા હોય, કર્મ કર્યા હોય, એ તમામની રીલ ભગવાન છેલ્લી સેકન્ડોમાં બતાવી દે છે. એકવાર ફિલ્મ જગતના માણસો ભેગા થયેલા, એમાં
બોલિવૂડવાળાએ કીધું કે અમે કરોડો રૂપિયા ખર્ચી અને ફિલ્મ બનાવીએ અને 3 કલાકમાં આખું મૂવી બતાવી દઈએ. કરોડો રૂપિયાના ખર્ચ કરીએ અને 3 કલાકમાં મૂવી બતાવી દઈએ. હોલિવૂડવાળો જે હતો ભાઈ, એમણે કીધું અમે અબજો રૂપિયાનો ખર્ચો કરીએ અને મિનિટોમાં આખું મૂવી બતાવી દઈએ. ત્રીજો જે વ્યક્તિ બાજુમાં બેઠેલો એણે બહુ સરસ વાત કરી કે મારો ભગવાન આખી જિંદગી ફિલ્મ બનાવે, આખી જિંદગી ફિલ્મ ઉતારે અને જીવનની છેલ્લી સેકન્ડોમાં આખું મૂવી બતાવી દે, આખી રીલ રજૂ કરી દે. એ ભગવાન છે, એ ભગવાનનું કામ છે. તો સ્વપ્ન અવસ્થા આપણે જ્યારે વિચારીએ છીએ ત્યારે સ્વપ્ન શા માટે, સ્વપ્ન કઈ રીતે અને સ્વપ્ન કેટલું, આ બધી વાતો આપણે જોઈએ. આનો એટલો સારાંશ ખાસ આમાંથી લેવા જેવો છે, બીજું કાંઈ સમજાય કે ન સમજાય. દિવસ આખો સારા વિચારો કર્યા હોય, આખો દિવસ સારું કર્મ કર્યું હોય, સારું ચિંતન મનન કર્યું હોય, તો રાત્રે સ્વપ્નમાં પરમાત્મા ના દર્શન થવા બહુ સુલભ છે. આખો દિવસ ભગવાનનું નામ રટણ કર્યા કરતા હોઈએ તો રાત્રે સ્વપ્ન અવસ્થામાં ભગવાનના દર્શન થવા બહુ સહજ છે. જેમ જેમ એ સાધનાનો પ્રવાહ જીવાત્મામાં ઉતરતો જાય તો એ રીતના જીવાત્મા ભગવાનમય થતો જાય, મન ભગવાનમય થતું જાય, તો સ્વપ્નમાં ભગવાનના દર્શન સહેજે સહેજે થાય. તો સ્વપ્ન અવસ્થા એ બહુ એક અદ્ભુત ભગવાનની લીલા છે, ભગવાનની એક અદ્ભુત તરકીબ છે. એને આપણે સમજીએ, એના રહસ્યને સમજીએ. વારે વારે દુઃસ્વપ્ન આવતા હોય, ખરાબ સ્વપ્ન આવતા હોય તો સમજવું કે પૂર્વનું અથવા તો વર્તમાનનું કર્મ આપણું ઘણું બધું નબળું છે, એને કરી નબળા સ્વપ્નો બહુ આવે છે. એક ભાઈ મને વાત કરતા હતા કે મને સ્વપ્નમાં હરપ બહુ દેખાય છે, સર્પ બહુ દેખાય છે. કીધું આખો દિવસ તમને સર્પનું કાંઈ ચિંતન મનન એ કે સ્વપ્ન સર્પને કોણ યાદ કરે? કીધું તમારું પૂર્વનું કર્મ છે એને લઈ અને સર્પ તમારા સ્વપ્નમાં આવે છે, એને કારણે સ્વપ્નમાં આવે છે. તો આ સમયમાં ભગવાનનું નામ સ્મરણ એટલી બધીની માત્રા વધારી દઈએ, એટલી બધી માત્રા વધારી દઈએ કે આહિસ્તા આહિસ્તા એ બધું કર્મ સાફ થતું જાય અને નવું કર્મ, ભગવત ભક્તિરૂપી કર્મ વધતું જાય. પેલું કા કર્મ છે દબાતું જશે અને સ્વપ્નમાં પણ આનંદ આવશે, સ્વપ્ન પણ સુખમય રહેશે, સ્વપ્ન ભગવાનના આવવા માંડશે. પ્રયાસ કરવા જેવો છે, ટ્રાય કરવા જેવી છે. સ્વપ્નમાં ભગવાન આવશે, ત્યારબાદ સાક્ષાત ભગવાન પધારશે. સાક્ષાત્કારનો સંબંધ સ્વપ્ન સાથે બહુ સારી રીતે જોડાયેલો છે. સ્વપ્નમાં જેને ભગવાનના દર્શન થવા લાગે, યાદ રાખવું આ જીવનના છેલ્લા શ્વાસ પહેલાં એને ભગવાનના સાક્ષાત દર્શન થવાની પૂરેપૂરી ખાતરી છે, એમાં શંકાને સ્થાન નથી. સ્વપ્નને સુધારવા માટે સંકલ્પ સુધારવા પડશે અને સંકલ્પને સુધારવા માટે શ્રવણ સુધારવું પડશે. શ્રવણ સુધારવું એટલે શું? કાન દ્વારા શું સાંભળીએ છીએ એને આધારે નક્કી થાય કે સંકલ્પ શું થશે. કાન દ્વારા જો ભગવાનની કથા સાંભળતા રહીશું, કાન દ્વારા ભગવાનના કીર્તન, ભગવાનના નામ સ્મરણ, જપ, મંત્ર વગેરે સાંભળતા રહીશું તો સંકલ્પ સારા થશે. સંકલ્પ સારા થશે તો સ્વપ્ન સારા થશે અને સ્વપ્ન સારા થશે તો સાક્ષાત્કાર સારો થશે. સાક્ષાત્કાર બહુ સહજ થઈ જશે. પરમાત્માનો સાક્ષાત્કાર એ શ્રવણ સાથે ડાયરેક્ટ લિંક છે, ડાયરેક્ટ કોન્ટેક્ટ છે. આખું પુલિંગ ચેન છે આખી. શ્રવણથી સંકલ્પ, સંકલ્પથી સ્વપ્ન, સ્વપ્નથી સાક્ષાત્કાર. આ વાત ઉપર કલાકોનું ચિંતન કરીએ તો પણ હરિભક્તો ઓછું પડે, પણ આટલું વાત
સૂત્રાત્મક વાતને સમજી લઈએ તો બહુ સારું છે.